સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે। લાલ દરવાજા મેઇન રોડ પર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે કૌતુક છવાયું હતું। દીકરીનું મોસાળું લઈને નીકળેલા પરિવારજનોએ ડીજે પર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો। હેલ્મેટને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો। આ સાથે જણાવ્યું હતું કે લોકોમાં જનજાગૃતિ નહીં પણ ભયનો માહોલ છવાયેલો છે। દહેશતનો માહોલ હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે। સુરતના નાના મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસની નજર રાખીને ઉભા રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। અમલવારીના પ્રથમ દિવસે નિયમ તોડનાર 23,000થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ હતી। એક જ દિવસમાં 1 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો। એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે, બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા છે। આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું। મોસાળું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો હતો। રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા વાડીએ પહોંચ્યા હતા। આ પ્રસંગમાં જોડાનાર તમામ પરિવારજનો રીતસર હેલ્મેટ લેવા માટે પડાપડી કરીને આ પ્રસંગમાં પહોંચ્યા હતા, જેને પગલે વાઘેલા પરિવાર હેલ્મેટના કાયદા સામે દ્વારા અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરી હું એ ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પડમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ, ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો। ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ, મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડમ પડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે। આ અંગે કિરીટ વાઘેલાએ કહ્યું કે શહેરમાં દર 200 મીટરે ટ્રાફિક સિગ્નલ બમ્પ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે। યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ નહીં મળતા લોકો સાવ હલકી કક્ષાની હેલ્મેટ ખરીદી રહ્યા છે। લોકો ભયભીત થયા છે। લોકોમાં ગુસ્સો છવાયો હોય મોસાળામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું। લોકોમાં જનજાગૃતિ નહીં પણ ભયનો માહોલ અને દહેશતનો માહોલ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરત શહેરમાં દારૂ